તો કેમ છે યુટ્યુબ ફેમિલી? મજામાં? તો બધા મજામાં જ આશા કરું. તમે સવારના વાગી ગયા છે 6:30 અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો બધા મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો મિત્રો સૌથી પહેલા તો સાગરભાઈ ઉઠી ગયા છે વહેલા વહેલા. તો તમને બતાવું સાગરભાઈ શું કરી રહ્યા છે. તમે તો જોઈ શકો છો સાગરભાઈ સવારમાં ફોન જોઈ રહ્યા છે. સાગરભાઈ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો સવારમાં ચા રેડી થઈ ગયો. રેખુએ રોટલી પણ વઘારવા મૂકી દીધી છે. તમે જોઈ શકો છો ચા પણ રેડી થઈ ગયો છે. તો બધા હવે સાથે મળીને ચા પાણી કરશું. તમે જોઈ શકો છો સાગરની મમ્મી સરસ જય જય માતાજીનું નામ લઈ રહી છે દિયાબત્તી કરીને. તમે જોઈ શકો છો. અને ગજલબેન ગયા છે બાથરૂમમાં નાવા. તો તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો સરસ મજાનો ચા રેડી થઈ ગયો છે અને અમે બધા ચા પીવા બેસી ગયા છીએ. તમે જોઈ શકો છો ચા કાઢી દીધો છે. ચા આગળ સરસ મજાની રોટી છે, તમે જોઈ શકો છો. અને સાગરભાઈ પણ બેસી ગયા છે, રોટી લઈને ફોન જોઈ રહ્યા છે. તો હવે અમે ચા પીવાની તૈયારી કરી રહ્યા છીએ. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહો. મિત્રો આપણે ચા આવી ગઈ છે સરસ મજાની, તમે જોઈ શકો છો. તો મિત્રો વિડીયોના અંદર આગળ જોડાયા રહેજો. તો મિત્રો આપણે ઘરેથી ચા પાણી કરીને નીકળી ગયા છીએ નોકરી જવા માટે ચાલતા ચાલતા. તમે જોઈ શકો છો આ છે મારા ઘરેથી રહેવાનો રસ્તો. લોકેશન છે સરસ મજાનું અને હું ચાલતો ચાલતો જઈ રહ્યો છું ફેક્ટરી. તો તમે વિડીયોના અંદર આગળ જોડાયા. તો મિત્રો ફાઇનલી આપણો રૂટ પટી ગયો છે, પણ અચાનક ફેક્ટરી ઓર્ડર આવી ગયો. તે હવે ઓર્ડર ઉતારવા જઉં છું. તમે જોઈ શકો છો આ ઓર્ડરના બધા જગ ભરાઈ રહ્યા છે. તમે તો તમારો ભાઈ આવી ગરમીમાં પણ જોરદાર કામ કરી રહ્યો છે. તમે તો વિડીયો સારો લાગે તો જરૂરથી શેર કરજો અને આ વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ફેક્ટરીથી ઘરે આવી ગયા છીએ અને ઘરે જમવામાં શું બનાવ્યું છે તમને વિડીયોના અંદર બતાવું. તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. સૌથી પહેલા તો તમે જોઈ શકો છો સાગરભાઈ શાંતિથી ઊંઘી ગયા છે. એની મમ્મી માટે હું લાવ્યો તો આઈસ્ક્રીમ. તે આઈસ્ક્રીમ ખાઈ રહી છે. અને ગઝલ ગઈ છે મારી મમ્મીના ઘરે. બપોરના મારી મમ્મી મારા ઘરે આવી છે એટલા માટે ઘરે ગઈ છે મારી મમ્મીના ઘરે. આજે મારા ઘરે જમવામાં શું બનાવ્યું છે સૌથી પહેલા તમને બતાવું. સરસ મજાની ઠંડી શાક, વાવ, અને દાળ ભાત છે સરસ મજાના. સરસ મજાની દાળ છે, તો તમે જોઈ શકો છો. સરસ મજાની રોટલી બનાવી છે. તો મિત્રો હવે આપણે જમવા બેસશું. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો હવે આપણે શાંતિથી જમવા બેસી ગયા છીએ. તમને બતાવું જોઈ શકો છો આપણે જમવાનું કાઢી દીધું છે. દાળ ભાત અને ગ્લાસમાં શાક કાઢી છે અને રોટી છે. તો મિત્રો હવે આપણે જમવા બેસી જશું. તમે વિડીયોના અંદર જોડાયા રહેજો. તો મિત્રો આપણે જમી લીધું છે. જમીને શાંતિથી હવે ઉભા થઈ ગયા છે અને હાથ પગ ધોઈ નાખ્યા છે અને હવે પાણી પી રહ્યા છીએ. તો મિત્રો સરસ મજાના દાળ ભાત બનાવ્યા હતા સાગરની મમ્મીએ, બહુ મજા આવી. તો મિત્રો હવે થોડો આરામ કરી લઈએ. આરામ કરીને પછી ફરીથી વિડીયોના અંદર મળીએ. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો દરરોજના જેમ સાંજ પડી ગઈ છે અને સરસ મજાનો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને ચા પણ થઈ ગઈ છે. બધા આપણે તો ઊંઘી ગયા હતા અને ઊંઘી ઉઠ્યા તો જોઈ ચા તો રેડી હતી. તમે તો જોઈ શકો છો સાગરભાઈ પણ ઊંઘીને ઉઠ્યા છે. અબિયાલ ગજલબેન અબિયાલ આવ્યા છે મારી મમ્મીના ઘરેથી અને ઊંઘી પણ ગયા. અને મારી મમ્મી ચા પીને બેસી છે શાંતિથી. સાગરની મમ્મી પણ ચા પી રહી છે અને આપણો ચા રેડી છે અહીંયા. તમે જોઈ શકો છો ચાની સાથે સરસ મજાના ગાંઠિયા છે અને સેવ છે. તો આપણે પીવાનું ચાલુ કરી રહ્યા છીએ. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા રહો. તો મિત્રો ચા અને ગાંઠિયા તો એક નંબર લાગો. તમે વિડીયોના અંદર આગળ જોડાયેલા. તો મિત્રો સાગર, ગજુ અને એની મમ્મી 3 જણા ગયા છે બજાર અને મારી મમ્મી ગઈ છે મારી બહેનના ઘરે. કારણ કે એની તબિયત સારી નથી, એનું માથું દુખાતું હતું. એ કે આજનો દિવસ હું વિજુના ઘરે જઈ આવું છું. ત્યાં ગીત છે અને હું ઘરે છું. અને હવે સાગરબેન પણ ઊંઘ્યા છે શાંતિથી 3 વાગ્યાના. તમે જુઓ 3 વાગ્યાના ઊંઘ્યા છે. સાંજ પડી પણ હજુ જાગ્યા નહીં, કારણ કે આજે એમને ઊંઘ બહુ આવી. બપોરના ઊંઘ્યા જ નથી, 3 વાગ્યાના ઊંઘ્યા છે એટલે. તો મિત્રો હવે આપણે વિડીયોનો લાવીએ છીએ એન્ડ.
તો હું આશા રાખું છું કે આજનો મારો ફેમિલી બ્લોગ તમને સારો લાગશે. સારો લાગે તો જરૂરથી કોમેન્ટ કરજો, મારા વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા વિડીયોને લાઇક કરજો. તો મિત્રો ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ. કાલે ફરીથી નવા વિડીયો સાથે આવીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ટાટા, બાય બાય.